તો જેતપુરના જેતલસર ગામેથી એક અત્યંત ડરામણા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી વ્રજવાટિકા હોટેલમાં આજે બે શુભ પ્રસંગો ઉજવાઈ રહ્યા હતા, પરંતુ એક પળમાં જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ। લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા અથવા તો શોર્ટ સર્કિટને કારણે આ હોટેલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। હોટેલ વાંસ અને બાંબુના લાકડામાંથી બનેલી હોવાથી આગે ક્ષણભરમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોતજોતામાં આખી હોટેલ બળીને ખાખ થઈ ગઈ। આ ઘટનાને પગલે હાઈવે પર વાહન ચાલકો અટકી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા જેતપુર નગરપાલિકાના ફાયર ફાઇટરો ઉપરાંત જૂનાગઢથી પણ મદદ બોલાવી પડી હતી। તો ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ફોર્મનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખી હોટેલ બળીને ખાખ થઈ ગઈ હતી। સૌથી મોટી રાહતની વાત એ છે કે આ હોટેલમાં બે મોટા પ્રસંગો હોવા છતાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। તંત્ર અને સ્થાનિકોએ આને કુદરતી ચમત્કાર ગણાવ્યો। લગ્ન પ્રસંગમાં આવેલી ખુશીઓ આ પ્રકારની હોનારતમાં પરિરમતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા। જેતપુરના જેતલસર પાસે આવેલ જૂનાગઢ નેશનલ હાઈવે પાસે આવેલ વ્રજવાટિકા હોટલની અંદર આજે એક વિકરાળ આગ ફાટી નીકળી હતી। આપ દ્રશ્યો જોવો છો કે આ વાંસની આખી હોટેલ હતી અને આખી હોટલની અંદર કોઈ કારણસર અહીંયા બે પ્રસંગો હતા, તે પ્રસંગ અને તેમાં એક આગ ફાટી નીકળી છે અને આગને કારણે જેતપુર નગરપાલિકાના ફાયર ફાઇટરો 3 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। દ્રશ્યમાં જુઓ કે આખી હોટલ છે તે ભસ્મીભૂત થઈ ગઈ છે। એક લગ્ન હતા, એક દીકરીના ને એક દીકરીના કંકુ પગલા હતા અને બેનો પ્રસંગ હાલતો હતો ને કે છોકરા ફટાકિયા પડ્યા છે, એમાંથી આગ લાગી એવું મને લાગે છે, અથવા તો શોર્ટ સર્કિટ થઈ હોય। આગ તમને લાગે છે? આગ આમાં તો બંબુનું કામ હતું એટલે બધું હળગાવી નાખ્યું અને ફર્નિચર બધું હળગાવી નાખ્યું। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।